હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા સર્વલેટ રિક્વેસ્ટ એન્ડ HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. ઓકે, આ લેક્ચરમાં આપણે રિસ્પોન્સના ઇન્ટરફેસ જોશી, સર્વલેટ રિસ્પોન્સ એન્ડ HTTP સર્વલેટ રિસ્પોન્સ. ઓકે, તો જે રીતે રિક્વેસ્ટ હતી એ શું કરતું હતું કે ક્લાયન્ટની રિક્વેસ્ટને રીડ કરતું હતું અને એના રિલેટેડ વોટેવર જે કાંઈ ઇન્ફોર્મેશન હતી એ ડિસ્પ્લે કરતી હતી કે ક્લાયન્ટના પીસી ઉપર સર્વલેટ ક્યાં પડેલું છે, એનો પાથ શું છે, એને કેવા ટાઈપની પેરામીટર્સ આપેલી છે. ઓકે, આ બધી વસ્તુ આપણે રિક્વેસ્ટમાં જોઈ ગયા. હવે રિસ્પોન્સમાં શું જોવાનું છે કે સર્વર શું પાસ કરે છે, એ સર્વર કેવી ઇન્ફોર્મેશન તમને પાસ કરે છે, ડિસ્પ્લે કરે છે. ઓકે, કેવી રીતે પ્રિન્ટ કરાવે છે તમારી વેલ્યુને. તમારી પાસેથી વેલ્યુ લઈ તો જાય છે કે ઇન્ટીજર A=10 B=20, પણ એ વેલ્યુને પ્રિન્ટ કેવી રીતે કરાવે છે સર્વર તમારા પીસી ઉપર. ઓકે, એના માટેના ક્લાસ છે, ઇન્ટરફેસ છે સર્વલેટ રિસ્પોન્સ એન્ડ HTTP સર્વલેટ રિસ્પોન્સ. કોના મેમ્બર છે? javax.servletના. પહેલાં તો આપણે જોઈએ સર્વલેટ રિસ્પોન્સ ઇન્ટરફેસ. ડિફાઇન્સ એન ઓબ્જેક્ટ ઇન સેન્ડિંગ રિસ્પોન્સ ટુ ધ ક્લાયન્ટ. એક એવો ઓબ્જેક્ટ એ બનાવીને આપશે સર્વલેટ રિસ્પોન્સ કે જેનાથી બધી વેલ્યુ તમે પ્રિન્ટ કરાવી શકશો. ફોર બાઇનરી ડેટા ઇન માઇમ. માઇમનું ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. રિસ્પોન્સ સર્વલેટ આઉટપુટ સ્ટ્રીમ રિટર્ન બાય ગેટ આઉટપુટ સ્ટ્રીમ મેથડ. આ મેથડથી જે વેલ્યુ તમારે પ્રિન્ટ થતી હશે એ તમને પ્રિન્ટ કરીને કોણ આપશે? સર્વલેટ રિક્વેસ્ટ કે HTTP સર્વલેટ રિસ્પોન્સનો ઓબ્જેક્ટ. સર્વલેટ રિસ્પોન્સ ઇન્ટરફેસ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય સર્વર. કોનાથી ઇમ્પ્લિમેન્ટ થાય છે? ઓનલી સર્વરથી, નહીં કે ક્લાયન્ટ. કે એની આ ત્રણ જ મેથડ આપેલી છે. એક તો પ્રિન્ટ રાઇટર ક્લાસ છે એનો પોતાનો, અને એની મેથડ છે ગેટ રાઇટર. સેટ કન્ટેન્ટ લેન્થ, જો તમારે કાંઈ સર્વર ઉપર સેટ કરવા જવું છે. ઓકે, જેમ આપણે કન્ટેન્ટ ટાઈપ જોતા હતા, કન્ટેન્ટ ટાઈપ ટેક્સ્ટ ઓબ્લિક કરીને HTML કે ટેક્સ્ટ પ્લેન, આ વોટેવર લખતા હતા એ તમારે સેટ કરવા જવા છે, સેટ કન્ટેન્ટ ટાઈપ. આ બે મેથડ આપણે ઘણી બધી વાર જોઈ ગયા છીએ, ગેટ રાઇટર અને સેટ કન્ટેન્ટ ટાઈપ. ઓકે, આ બે મેથડ આપણે જોશું આના પ્રોગ્રામેટિકલી. એ જ રીતે HTTP સર્વલેટ છે કે જ્યારે HTTPના પ્રોટોકોલ યુઝ થાય ત્યારે કમ્પલસરી તમારે HTTP સર્વલેટ રિસ્પોન્સ યુઝ કરવાનું. કે જે રીતે આપણે રિક્વેસ્ટનો એક પ્રોગ્રામ જોયો તો ડુ ગેટ અને ડુ પોસ્ટ મેથડથી, એ જ રીતે આનો પણ એક પ્રોગ્રામ જોશું. હવે એની કેટલી મેથડ છે? કંઈ કૂકી તમારે એડ કરવી છે. કૂકી ઓલવેઝ ક્યાં એડ થતી હશે? જો તમે સર્વર સાથે કનેક્ટેડ હશો તો સર્વરના પીસીમાં કૂકી એડ થતી હશે. ઓકે, મતલબ કે સર્વર ઉપર તમારે જો કૂકી એડ કરવા જાવી છે રિસ્પોન્સમાં, તો અહીંયા એનો ઓબ્જેક્ટ પાસ કરવાનો HTTP સર્વલેટ રિસ્પોન્સનો. એ જ રીતે સેન્ડ રીડાયરેક્ટ. કાંઈ તમારો પ્રોગ્રામ રન થાય છે એને એ સિવાય ડાયરેક્ટ બીજું પેજ એને આપી દેવું છે, ઇન શોર્ટ ડાયવર્ટ કરવા છે કોઈ બીજા પેજ ઉપર, તો એના માટે છે સેન્ડ રીડાયરેક્ટ મેથડ. ગેટ સ્ટેટસ, તમારા પ્રોગ્રામનું સ્ટેટસ શું છે. હેડર્સ, મતલબ કે પેરામીટર્સ કેવા તમે આપેલા છે એ જો તમારે જોવા હોય તો ગેટ, અને સેટ કરવા છે તો સેટ હેડર. ઓકે, એ જ રીતે સેટ સ્ટેટસ, જે રીતે તમે ગેટ કરી શકો છો એ જ રીતે તમે સેટ પણ કરી શકો. સેટ ધ સ્ટેટસ કોડ ફોર ધીસ રિસ્પોન્સ. ઓકે, કાંઈ જેમ કે તમારે એરર આવે છે તો એરરનો નંબર છે 404, ફાઇલ નોટ ફાઉન્ડનું નામ આપેલું છે 404, એનો નંબર આપેલો છે. એ જ રીતે જો તમારે એરરના કે સ્ટેટસના પણ તમારે નામ સેટ કરવા છે, નંબર સેટ કરવા છે, તો એ પણ તમે કરી શકો છો, સેટ સ્ટેટસ. ઓકે, એનો કોડ પણ તમે કરી શકો છો જનરેટ. હવે આના ઘણા બધા આપણે ઘણી બધી જગ્યાએ આવો ઓબ્જેક્ટ આવે છે, પ્રિન્ટ રાઇટર અને કન્ટેન્ટ ટાઈપ. તો હવે તમને ખ્યાલ આવશે કે એ શું કામ આવતો હતો કે રિસ્પોન્સ માટે યુઝરને કાંઈ પ્રિન્ટ કરાવવું છે સર્વર ઉપરથી લઈને, એ સર્વર કેવી રીતે પ્રિન્ટ કરે છે. કે જેમ કે આપણે સર્વલેટ લાઈફ સાયકલમાં જ જોઈ હતી આ વસ્તુ છે. આ મેથડ તમે એવરી ટાઈમ લેતા આવો છો, સેટ કન્ટેન્ટ ટાઈપ. કોની મેથડ છે? રિસ્પોન્સની. મતલબ કે આ ઓબ્જેક્ટનું નામ છે અને એના ક્લાસનું નામ છે સર્વલેટ રિસ્પોન્સ ઇન્ટરફેસ. ઓકે, આ ઇન્ટરફેસ છે સર્વલેટ રિસ્પોન્સ, અને એની મેથડ એક છે સેટ કન્ટેન્ટ ટાઈપ. એ જ રીતે પ્રિન્ટ રાઇટર, અગેન આ ગેટ રાઇટર મેથડ છે એ પણ કોની છે? રિસ્પોન્સની. ઓકે, મતલબ કે જે તમે આઉટ ઓબ્જેક્ટ બનાવો છો એ આઉટ કોને બિલોંગ કરે છે? રિસ્પોન્સને. એટલા માટે જ એ આઉટ ઓબ્જેક્ટ તમને પ્રિન્ટ કરીને આપે છે. અહીંયા આપણે લખી છીએ પ્રિન્ટની મેથડ પણ આઉટથી કોલ કરાવી છે.
એટલે આ બે છે આપણે અવારનવાર મેથડ જોતા હોય છે, જે બે કોની છે, રિસ્પોન્સની, HTTP સર્વલેટ રિસ્પોન્સ અને ખાલી સર્વલેટ રિસ્પોન્સ. જો તમે અહીંયા જેનરિક સર્વલેટ લીધેલો છે તો તમારે ખાલી અહીંયા સર્વલેટના પાસ કરવાના, અને જો તમે અહીંયા HTTP સર્વલેટ લીધેલો છે તો તમારે અહીંયા HTTPના પાસ કરવાના. ઓકે, જે આપણે અહીંયા HTTP સર્વલેટ ઇન્ટરફેસ જોયું એમાં જોયું જ હતું આપણે. અહીંયા HTTP સર્વલેટ લખ્યું હતું, તો એના માટે અહીંયા શું લખવાનું, HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ. ઓકે, એટલે આ બંનેના એક્ઝામ્પલ. મેથડ છે એ સેમ છે, સેટ કન્ટેન્ટ ટાઈપ અને આઉટર. ઓકે, આઉટનો ઓબ્જેક્ટ, મતલબ કે આના બેયના એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ. જે લાઈફ સાયકલ છે એમાં આપણે જેનરિક સર્વલેટ યુઝ કરેલો હતો, સેમ આ જ એક્ઝામ્પલ તમે એમાં લખી શકો છો. ઓકે, હવે અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે સર્વલેટ રિસ્પોન્સ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ. બેયની થોડી ઘણી મેથડ્સ છે જે આપણે જોઈ ગયા. નેક્સ્ટ ટોપિક છે સેશન ટ્રેકિંગ. જસ્ટ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. સેશન કોને કહેવાય? તો સપોઝ એક તમને એક્ઝામ્પલ આપું કે તમે લોગિન કરો છો કોઈ તમે વેબસાઇટ ઉપર, કે તમારા જીમેલ છે, ફેસબુક છે, કોઈ બી વેબસાઇટ, કોઈ બી એપ્લિકેશન ઉપર તમે લોગિન કરો છો, ફ્લિપકાર્ટની એપ્લિકેશન છે. ઓકે, તો લોગિન કરો છો પછી તમારે કોઈ આઇટમ સર્ચ કરવી છે, વ્યૂ કરવી છે, ચેક કરવી છે, તો શું તમને જેટલા પેજ ઉપર મૂવ થાવ એટલી વારે તમને લોગિન કરવાનું કહે છે? નહીં કહે. તો શું કરશે, એકવાર લોગિન કરવા દેશે, પછી બધી વસ્તુ તમને વિઝિટ કરવા દેશે, રાઇટ કરવા દેશે, ચેક કરવા દેશે, સર્ચ કરવા દેશે, અને જ્યારે તમે લોગ આઉટ કરશો ત્યારે જ એ બધી વસ્તુ સ્કીપ થઈ જશે. મતલબ કે એક કોઈક એવું આઈડી જનરેટ થાય છે કે જે તમને લોગિન થયા ત્યારથી લઈને લોગ આઉટ થાવ ત્યાં સુધી એ તમને બધી વસ્તુ ફેચ કરીને રાખે છે કે આ સેમ વ્યક્તિ છે લોગિન થયેલો કે જે આ બધી વસ્તુ સર્ચ અને વ્યૂ કરે છે. ઓકે, તો આ જે આઈડી જનરેટ થતું હશે, જેવી રીતે જનરેટ થતું હશે એને કહેવાશે સેશન. ઓકે, ઇન શોર્ટ કે લોગિનથી લઈને લોગ આઉટ વચ્ચે તમે જેટલી વાર બી તમે મૂવ થાવ છો, લિંક ઉપર ક્લિક કરો છો, આ બધી વસ્તુ તમે કરી શકો છો, એને કહેવાય સેશન. First, what is session? When a user make a page request to server create a temporary session to identify that user. સર્વર છે એક ટેમ્પરરી નંબર બનાવી લે છે કે આ 19 નામનો યુઝર છે. તો પછી શું કરશે કે when that same user goes to another page on the site, then server can recognize that user easily. ઓકે, એટલે જ્યારે ક્લાયન્ટ છે, યુઝર છે, બીજા પેજ ઉપર મૂવ થશે ત્યારે સર્વર પાસે જે 19 નંબરનું આઈડી બનાવેલું હતું એ આઈડી ઉપરથી એ ઝડપથી આઈડેન્ટિફાઈ કરી શકશે કે આ સેમ યુઝર છે. અને એ કેવું હશે, ટેમ્પરરી. જ્યારે યુઝર લોગ આઉટ કરી દેશે ત્યારે એ આઈડી શું થઈ જશે, રિમૂવ. ટેમ્પરરી સ્મોલ યુનિક કનેક્શન બિટવીન સર્વર એન્ડ યુઝર. ઓકે, નાનું એવું એક કનેક્શન જનરેટ થયેલું હશે. દેન આઈડેન્ટિફાઈ ધ યુઝર એક્રોસ મલ્ટિપલ પેજીસ, કે જેટલા પેજીસ વ્યૂ કરે છે એના માટે એ આઈડેન્ટિફાઈ ઇઝીલી કરી શકે. હવે આ જે સેશન તમે જનરેટ કરો છો તો એ સેશન કેવી રીતે બનાવે? કાં તો કંઈક નંબર દેતું હશે, કાં તો કંઈક કેરેક્ટર દેતું હશે. ઓકે, અલગ અલગ ટાઈપના એના કોમ્બિનેશનથી સેશનનું આઈડી જનરેટ થતું હશે. હવે એની જરૂર શું છે? યુ નો વેરી વેલ દેટ મોર દેન હન્ડ્રેડ્સ ઓફ સાયમલ્ટેનિયસ યુઝર કેન બી વિઝિટિંગ વેબસાઇટ એટ અ સેમ ટાઈમ. ઇફ વી કેન આઈડેન્ટિફાઈ each of them separately, then it can provide huge benefit to us. કે એક જ સમયે એક વેબસાઇટ ઉપર ઘણા બધા યુઝર્સ આવી શકે છે. હવે બધા યુઝરને અલગ અલગ આઈડેન્ટિફાઈ કરવા, સપોઝ ફ્લિપકાર્ટની એપ્લિકેશન છે, એકસાથે બે વ્યક્તિએ એક જ પ્રોડક્ટનો જે છે શોપિંગ કરે છે. ઓકે, તો હવે બેયને અલગ અલગ રીતે કેવી રીતે ઓળખશે કે આ યુઝર સર્ચ કરતો તો એને આનો ઓર્ડર દીધો અને બીજા યુઝર ચેક કરતો તો એને બીજો ઓર્ડર દીધો. મતલબ કે બેયના અલગ અલગ આઈડી હશે, એના એ જનરેટ કરીને રાખેલા હશે પહેલેથી જ, તો જ આ વસ્તુ છે એ સર્વર માટે ઇઝી રહેશે. ઓકે, હવે અહીંયા એના એડવાન્ટેજીસ આપેલા છે કે કસ્ટમાઇઝેશન. હવે સાઇટ વિઝિટર્સ છે એને કસ્ટમાઇઝ કરી શકશે, કેવો યુઝર છે, શું વ્યૂ કરે છે. સેકન્ડ ટાઈમ જ્યારે સેમ યુઝર લોગિન થશે ત્યારે એને એના રિલેટેડ જ આઇટમ બતાવવાની. આ બધું કસ્ટમાઇઝેશન છે એ સેશનથી થઈ શકે. સેકન્ડ છે સિક્યોરિટી. દરેક યુઝર પાસે યુનિક આઈડી હશે, મતલબ કે એને ફાઇન્ડ આઉટ કરવું ઇઝી રહેશે. જ્યારે કોઈ ક્રાઇમ રિલેટેડ કાંઈ કેસીસ થતા હોય ત્યારે આ જ રીતે એ લોકો ફાઇન્ડ આઉટ કરતા હોય. મતલબ કે સિક્યોરિટી, કે વેરી ઇઝીલી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો કે કયા વ્યક્તિએ કયું વ્યૂ કરેલું હતું. ઓકે, યુઝર બિહેવિયર, કંટ્રોલ યુઝર બિહેવિયર. તમારે કાંઈ કોઈ યુઝર છે અને તમારે અમુક પેજીસ નથી બતાવવા,
તો યુઝર આવે છે તમને ખબર કેમ પડશે? તો કે જો એને તમે સેશનમાં સ્ટોર કરેલો હશે તો. ઓકે, હવે એ જ રીતે અહીંયા છે there are two important activities in session management. પહેલી છે ટ્રેકિંગ ધ આઈડેન્ટિફાઈ ઓફ અ યુઝર, કે યુઝરને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું છે ટ્રેક કરવાનું. ત્યાર પછી મેન્ટેનિંગ યુઝર સ્ટેટ, યુઝર કેટલી કેટલી જગ્યાએ મૂવ થાય છે આ બધાના એક લિસ્ટ રાખવાનું. ઓકે, ઘણી બધી વાર મૂવ થતો હોય તો કંઈક ડેટા લઈને બીજા પેજમાં મૂવ થતો હોય, કાં તો કંઈક ફાઇલ ડિલીટ કરીને મૂવ થતો હોય, તો આ બધો રેકોર્ડ રહે, યુઝરને મેન્ટેન કરવું ઇઝી રહે. ઓકે, એનું સ્ટેટ લોગિન છે કે લોગઆઉટ છે, આ વસ્તુ કરવા માટે સેશનની જરૂર છે. અહીંયા કીધું કે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી, શું કામ સેશન મેનેજમેન્ટની જરૂર છે. હવે જે વસ્તુ આપણે સેશન કહી છીએ કે ભાઈ આવી રીતે જનરેટ કરવાનું, આ રીતે એનો યુઝ છે, શું કામ એની રિક્વાયરમેન્ટ છે, કોણ એને યુઝ કરી શકે છે, આ બધી વસ્તુ જોઈ. તો એ સેશન પોસિબલ કેવી રીતે છે, કે યુનિક આઈડી બનાવવું કેવી રીતે, કે યુઝરને અલગ આઈડેન્ટિફાઈ કરવો કેવી રીતે, એને પ્રોગ્રામેટિકલી જોવા માટે, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના 3 વે અહીંયા તમને દીધેલા છે. યુઆરએલ રીરાઇટિંગ, હિડન ફોર્મ ફિલ્ડ અને કૂકીઝ. આ 3 વેથી તમે ઇઝીલી કંઈક સેશન બનાવી શકો છો. એમાં તમે યુઝરને એડ કરીને એને અલગથી આઈડેન્ટિફાઈ કરી શકો છો, અને જ્યારે યુઝર લોગઆઉટ કરે ત્યારે એનું સેશન એક્સપાયર પણ થઈ શકે છે. એના માટેની આ 3 મેથડ છે. યુઆરએલ રીરાઇટિંગ, કંઈક યુઆરએલમાં તમે ચેન્જ કરીને આ સેશન બનાવી શકો. ત્યાર પછી સેકન્ડ છે હિડન ફોર્મ ફિલ્ડ, કોઈક એવું ફિલ્ડ રાખી દો કે જે યુઝરને ન દેખાય, ખાલી તમને જ દેખાય, સર્વરને જ દેખાય. મતલબ કે આ સેશન છે એ બધું મેનેજમેન્ટ એનું ક્યાં થતું હશે? સર્વર ઉપર. ક્લાયન્ટને એના રિલેટેડ કાંઈ ખબર જ ન પડવી જોઈએ કે મારું પોતાનું આઈડી આ નામનું જનરેટ થયેલું છે, કે આ રીતનો અહીંયા કંઈક ટેક્સ્ટ બોક્સ છે અને મને દેખાતું નથી. આ વસ્તુ ક્લાયન્ટને ખબર જ ન હોવી જોઈએ. જસ્ટ કોને ખબર હોવી જોઈએ? સર્વરને. ઓકે, એટલા માટે ફિલ્ડ છે પણ હિડન હોવું જોઈએ. અને યુઆરએલ, તો યુઆરએલ પણ કોણ મેન્ટેન કરતું હશે? સર્વર. ત્યાર પછી કૂકીઝ, તો કંઈ સર્વર છે એ અમુક વેલ્યુ એને કેટલી વાર ક્લાયન્ટને પણ દેવાની જરૂર પડતી હોય, એટલા માટે કંઈક સેન્ડ કરે તો એ કૂકી તરીકે સેન્ડ કરે કે તારું આઈડી આ છે. ઘણી બધી વાર આપણે આઈડી જાણવું હોય તો આપણે રિક્વેસ્ટ પણ કરી છે કે મારું આઈડી બતાવો એમ. ઓકે, તો એ શેનાથી પોસિબલ છે? કૂકીથી. તો આ 3 વે આપણે ઇન ડિટેલમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.